रमेश सब कोई कहे रमेश છે ક્યાં? રમેશભાઈ ની આંખું છે, રમેશભાઈ ના કાન છે, રમેશભાઈ નું નાક છે, રમેશભાઈ ના પગ છે. રમેશભાઈ ક્યાં છે? ઈ રમેશભાઈ આપણા ગાયકવાડ એમ કે વડોદરાના બાપુ સાહેબ એમ કે નામ જેને જાણ્યો તે તો વેદ ચાર ભીનો, નામનો ભેદ જેને જાણ્યો તે તો ખરો તરત ભીનો. આ નામ સદગુરુ પાસે પડ્યું છે. અમારા ગીરધરભાઈ કે ભાઈ જાપખા નો મારો, પણ આ જીવને જાપખા મારે તો જાગે નહીં, કરવું શું? નાનો હતો ત્યારે કાંઈ ના સમજો, મમતા ઘણેરી લાગી, ઢોળા આવ્યા ને ધ્રુજવા લાગ્યો, ઢીલા તે ઢોળ ગયા વાગી, જૂને તારા બાર માટે બે ગયા વાગી. જોબન જાશે તારું જગ મારતું, આ જરા જંજરવા લાગી, ઘરના છોકરા વડવાડ કરશે, આ ઘરડાને મેલો કાઢી, જીવતું જોને જાગી અભાગી, તારે બાર માટે બે ગયા. આ આવ્યા. હા, આવો આવો કિશોરભાઈ નેતાજી. આ રમેશભાઈ આ જે જમે છે ને એ બધા પ્રગટ સાધુ છે. જેને પોતાની સાઈડ આવી ગઈ એ સાધુ કહેવાય. પોતાની સાઈડ આવી ગઈ હોય કે આમાં હું કોણ છું, આમાં કોણ રહેવાયું છે, એની જેને સાઈડ આવી ગઈ એ સાધુ છે. એટલે હું થોડુંક રમેશભાઈ હવે મારું વક્તવ્ય પૂરું કરું. હું અત્યારે આપણે વલ્લભ મહારાજને સાંભળવાના હોય. બધા વખતે મને કે બે શબ્દ બોલો. ભાઈ હવે હું બોલતો નથી, તમે બોલાવો. પણ સંત મેળાવડોમાં હું એકવાર આવ્યો, ત્યાર પછી કુદરતી આમ મારું મન લાગી ગયું. અને સતત એકવાર કીધું કે મને તમારે આ પ્રસાદનું કરવાનું, મેં કાંઈ વાંધો નહીં, કરી નાખો. તો હવે તો હું દર વખતે સામેથી સત્પરને કહું, ભાઈ પ્રસાદ તો અમારા તરફથી રાખવાનો છે. અને મને આ પ્રિય વસ્તુ છે જમાડવાને, એ મને બહુ ગમે. અમારે જમણવા ચાલુ જ હોય ને, રમાના ધામ હોય બધે. એટલે એ એક ભગવાનની કૃપા હોય તો હું તો હારામાં હારું પુણ્ય જમાડવાનું હતું કેવું. અને સરપંચને હું કહું ભાઈ સારું જમાડજો વ્યવસ્થિત. મેં કોઈને કીધું નથી, મને બિલ મોકલી દઈએ કે ભાઈ એટલું છે. હું કોઈ કાંઈ વાંધો નહીં, તમારે જે બનાવવું એ બનાવો, પણ જમીન આશીર્વાદ મળવા છે. કેવું તમારો એવું કે લોકો આપણે હોટલમાં જમવા જઈને તો એ સારું જમવાનું તો આપણે કે ના જમવાનું સારું હતું. અને સરપંચને દર વખતે કહું જમવાનું મેં કીધું તમારી રીતે જે જોઈશ મને બિલ મોકલી દેવાનું. અને જ્યાં લગી ભગવાનની કૃપા હશે ત્યાં લગી આપણે ચાલુ જ રાખવાનું છે. અને હજી અમારી એક ઈચ્છા એવી છે કે અહીંયા બિલ્ડિંગ બનવું જોઈએ. હમણાં સરપંચ મારી ઘેર આવ્યા હતા અને મેં કીધું આપણે બિલ્ડિંગ તો બનાવવાનું છે ને હું તમને એમાં મારાથી થશે એટલું 100% યોગદાન કરીશ અને બીજાને કહી અને આપણે ભવન સરસ બનાવવાનું છે કે જ્યાં ભગવાનનો સત્સંગ થતો હોય, જ્યાં બિલ્ડિંગે પણ આપણું સારું જોવું જોઈએ, લોકોને સુવિધા મળે. ઘણી વખત આપણે કથામાં જતા હોય તો સારો ડોમ હોય, સારા વક્તા હોય તો આપણને ઊભું થવાનું મન ન થાય. એમ અહીંયા આપણે બધા વક્તા તો બધા સારા જ હોય, પણ વ્યવસ્થા સારી હોય તો માણસને મજા આવે. ના આપણે 2 કલાક બેસવું એટલે ભગવાનની કૃપા હશે તો ભવન પણ સરસ થઈ જાય અને આ કાર્યક્રમ ભગવાનની કૃપાથી ખૂબ આગળ વધશે. અને બધા વધારે વધારે વલ્લભ મહારાજનો લાભ લ્યો. હું તો મારી ઘેરે આવે ને તો અમે તો થોડોક સત્સંગ કરો. એમાં ખાસ કરી મને દાસી જીવનનું બહુ એમ મન થાય કે ના દાસી જીવનનું કંઈક હું સાંભળું. એટલે દાસી જીવનના 1-2 ભજન ગૌરાવું અને અમારે 2 કલાક વહી જાય એટલે ખૂબ મજા આવે. અને સરપંચ જ્યારથી દાદીપતિ થયા ત્યારથી ખૂબ પ્રગતિ કરી છે અને ખૂબ આગળ વધે અને વધારે લોકો સત્સંગ કરે. જીવનમાં જો કાંઈ ભેરું આવવાનું નથી, ગમે તેટલું હશે આપણે રાખીને જવાનું છે. તમે જેટલું ભગવાનનું નામ લેશો, સત્સંગ કરશો એ જ ભેરું આવવાનું. બાકી તો જો આપણા દીકરા દીકરી એ પોતપોતાના નસીબ લઈને આવ્યા હોય, એવું હોય કે તમારી ઉપર નિર્ભર તમે દો તો ઉડાડી નાખે, ન હોય તો પેદા કરે. એટલે આપણે એની ચિંતા નહીં કરવાની. આપણે જે બાપાનો વારસા મળ્યું સારું, તું કમા. આપણે સત્સંગ જે રેગ્યુલર છે
ભગવાનનું નામ સ્મરણ છે. અત્યારે કલયુગમાં ભક્તિ જ નામ સ્મરણ ભક્તિ છે. તો જેટલું તમે વધારે નામ સ્મરણ ભગવાનનું કરશો, આવા સત્સંગ કરશો, એ જ ભેગું આવવાનું છે. એટલે વિશેષ કઈ નથી કે અમારા રસિકભાઈ મારા ઘણા ઉદ્યોગપતિ, હું વલ્લભભાઈ રસિકભાઈની રાહ છે અને વધારે બધા આમાં લાભ લે, સત્સંગ કરે અને પોતાના જીવનો ઉદ્ધાર કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.